તમે રાજકારણમાં હશે? હા, કેટલા વર્ષ થયા હશે? 15-20 વર્ષ. 15-20 વર્ષ. ભારતીય જનતા પાર્ટીની જે વાત કરી, લુખ્ખા તત્વોની વાત કરી એમણે, એક વસ્તુ જ્યારે ભાજપ હોય એટલે વિકાસનો મુદ્દો સ્વાભાવિક છે. કેટલાક વિષયોમાં જ્યારે અમે કોંગ્રેસના કાર્યકરો જોડે વાત કરી ત્યારે એવો પણ એક મુદ્દો આવ્યો કે ઘણા બધા વિષયોમાં, જેમ કે એરપોર્ટની વાત હોય, ક્યાંક ભાવનગરના કલ્પસરની વાત હોય, તો ત્યાં ક્યાંક ભાજપ કાચું પડે છે. કાંઈ કાચું નથી પડતું, બધું ચાલુ જ છે કામ. એટલે એમણે જે વચનો આપ્યા હતા અને એમાં અત્યારે કેટલે સુધી વિષય પહોંચ્યો હશે? પણ તમે જોવો ને, પહેલાં અમારા અહીં વલભીપુરમાં ખારું પાણી હતું, અત્યારે અમે મીઠું પાણી પીએ છીએ. અમારા વલભીપુરમાં 3 પાણીની ટાંકી છે. હું નગરપાલિકામાં છું. 4.5 કરોડના કામ અત્યારે ચાલુ છે. ટેન્ડરિંગ થઈ ખુલી ગયા છે. પછી 7 કરોડની પાણીની લાઈન ગામમાં આવે છે. આમાં ક્યાં કાચું પડે છે? એટલે આમ ખેડૂતોનું પ્રમાણ વધારે છે અને એ પ્રકારે વાત કરીએ તો ખેતીમાં કયા પ્રકારનો ફાયદો જોવા મળે છે? ખેડૂતોને અમારા તાલુકામાં નહેરનું પાણી મળે છે. બોલો બીજું.